વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જે ટૂંક સમયમાં યોજાવાની છે, ગણતરીના દિવસોમાં યોજાવાની છે અને તેમાંથી જો વિસાવદર પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક જે હાલમાં ગુજરાતમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે, આ બેઠકમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, ત્રણેય પાર્ટીઓના નેતાઓ, દિગ્ગજ ચહેરાઓના ધામા વિસાવદર ખાતે જોવા મળી રહ્યા છે અને ખાસ જો આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેમના દ્વારા ગોપાલ ઇટાલિયાને જ્યારે ચૂંટણી પંચ દ્વારા તો ચૂંટણીની તારીખો જાહેર પણ નહોતી કરવામાં આવી, તે સમયથી તેમના દ્વારા ઉમેદવારની જાહેરાત ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી। તેઓ સતત સ્થાનિક કક્ષાએ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છે અને રસાકસીનો માહોલ પણ ચોક્કસથી હાલમાં જોવા મળી રહ્યો છે, જંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેનો સ્વીકાર ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા જયેશ રાદડિયાએ જ કર્યો છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। વિસાવદરની પેટા ચૂંટણી જેમાં જબરજસ્ત જંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય તે સખત મહેનત કરી રહી છે કે ભાઈ આ બેઠક એ અમારા હિસ્સામાં જ આવી જોઈએ અને તેને લઈને આમ આદમી પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ, પ્રદેશ કક્ષાના ચહેરાઓ સતત સ્થાનિક કક્ષાએ જોવા મળી રહ્યા છે। તો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા, જેમનું સહકારી ક્ષેત્રે ખૂબ જ મોટું નામ છે, દિગ્ગજ ચહેરો છે, સાથે સહકારી ક્ષેત્રની સાથે સાથે રાજકારણમાં પણ તેમનું સૌથી મોટું નામ છે અને તેમને આ બેઠક ઉપરથી પ્રભારી બનાવવામાં આવ્યા છે, કારણ કે જે રીતે ગોપાલ ઇટાલિયા જેઓ સખત મહેનત કરી રહ્યા છે, તેમનું ક્યાંક પલડું પણ ભારે હાલમાં જોવા મળી રહ્યું હોય તેવું વિસાવદરના સ્થાનિકોનું પણ કહેવું છે અને તેમની સામે લડવા માટે ભાજપે જયેશ રાદડિયાને પ્રભારી બનાવ્યા છે કે તેમનો સીધો સંપર્ક ખેડૂતો સાથે છે અને તેની સાથે સાથે અન્ય નેતાઓના ધામા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ પણ વિસાવદર ખાતે જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે જ્યારે જયેશ રાદડિયા દ્વારા એક જે સભા યોજાઈ હતી અને તેમાં તેમણે કહ્યું હતું કે ભાઈ વિસાવદરમાં રસાકસીનો માહોલ છે અને ચૂંટણી છે એટલે તો રસાકસીનો માહોલ ચોક્કસથી રહેવાનો છે, અમે લડવા માટે પણ તૈયાર છીએ। એટલે આ જે નિવેદન જયેશ રાદડિયા દ્વારા આપવામાં આવ્યું છે તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટી પણ તેનો સ્વીકાર કરે છે કે આ બેઠક ઉપર રસાકસીનો જંગ તો છે જ, માત્ર સ્થાનિકો જે સ્થાનિક વિસાવદરના લોકો છે તે એક તરફી વોટ તો નહીં જ કરે। ગોપાલ ઇટાલિયા ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને નડશે એ નિવેદન જે છે તે આડકતરી રીતે તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પણ માને છે કે ભાઈ વિસાવદર બેઠક જીતવી એ અમારા માટે પણ સહેલી નથી। તો આ સભા દરમિયાન જયેશ રાદડિયા દ્વારા ચૂંટણીને લઈને વધુમાં શું જણાવવામાં આવ્યું તે સાંભળી લઈએ। સારું કામ કરવા માટે આપણે રાજનીતિની અંદર આવ્યા છે, બાકી ઉઠીને તમારે વિડિયા બનાવીને મોકલાઈ રાખવાના, ફરગાવ્યા જ રાખવાના એવી રાજનીતિ છે ને એ થોડોક ટાઈમ આવે, બાકી પડકારો તો રાજનીતિ હોય ને ચૂંટણીમાં પડકારો તો આવતા જ હોય, એની ચૂંટણી હોય ચૂંટણી ન કહેવાય। અમે અનેક ચૂંટણીઓ લડ્યા છે પડકારવાની અને સમય જેવી આવે ને જેવો સામે ઘા આવે ને એવો ઘા દેવાની તૈયારી હોય જ અમારી। અમે બોલર કેવો જોઈએ, જેવો સ્પિન આવે તો એ પ્રમાણે બેટ ઉપાડીને, ફાસ આવે તો એ પ્રમાણે બેટ ઉપાડે, અમને બધું આવડતું રાજનીતિના